તો જસદણનો જનાદેશ છે। કુંવરજી બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી તો થોડી જ વારમાં મત ગણતરીની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે અને ધીરે ધીરે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો અમિત રાજપૂત અમારા સંવાદદાતા અવસર નાકિયા સાથે વાતચીત કરી રહ્યા છે। દ્વારા અવસર નાકિયા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। અવસરભાઈ, કોનો વિજય થશે અને જે તૈયારીઓ હતી શું કહેવા માંગો છો આજે? આ વિછિયા જસદણની જ્યારે પેટા ચૂંટણી આવી છે ત્યારે આ વિછિયા જસદણ કોંગ્રેસનો ગઢ હતો અને કોંગ્રેસનો ગઢ જળવાઈ રહેવાનો છે અને કોંગ્રેસ અહીં જીતવાની છે। વચમાં તો પેટા ચૂંટણી આવી હતી, એમની દીકરીની ટિકિટ આપી હતી એટલે ભાજપ આવી હતી। આ કણે ક્યારેય ભાજપ આવી નથી અને કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે ને અમે કોંગ્રેસ તરફથી જીતવાના છીએ। અવસરભાઈ, એક કુંવરજીભાઈએ સવારે આપના ઉપર એક ટીખળ કરી છે કે ઓટો રિક્ષા ચલાવવા વાળો વ્યક્તિ નહીં જીતે એને પ્રજા સ્વીકારશે નહીં। પ્રજાએ સ્વીકારી લીધા છે અને એમને જો એવી ગણતરી હોય તો એમને પક્ષ બદલો કર્યો છે। અહીં તમામ સમાજના નારા છે, 25 વર્ષથી મત દેતા કોઈ સમાજને પૂછવામાં નથી આવ્યું અને એમ કહેતા કે હું વ્યક્તિગત રીતે ચૂંટાવશું, કોઈ ચેમ્બલમાંથી નથી ચૂંટાતો તો એમને આખી સરકારને ન ઉતારવી પડે। એક આખરી સવાલ આપને કરવા માંગીશ। દાવો કરવામાં આવ્યો છે ભરત બોગરા તરફથી પણ કે 25,000 થી 51,000 સુધીમાં જીત ભાજપની થશે। આપને શું દાવો છે? એ તો ભાજપ વાળાને ખોટું બોલવાની ટેવ છે, જોર જોરથી બોલવાની ટેવ છે ને ભાઈને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે। એ તો મતદાન પેટીમાં ગીરી ગયા છે ને હમણાં ખબર પડશે કોનો વિજય થાય છે, કોણ જીત। તો જુહી આપ સાંભળી રહ્યા હતા અવસર નાકિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે, જુહી સ્પષ્ટ કરી રહ્યા છે જે કુંવરજીભાઈએ જે કીધું હતું તો તે વાત પણ તેમને જવાબ આપ્યો છે। પણ એક વાત સ્પષ્ટ છે જુહી કે તેમના તરફથી પણ દાવો ઠોકવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે કે કોનો વિજય થશે।